જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલજીની 100મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ અટલજીની દિવ્ય ચેતનાને વંદન કરતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત મારી યોજનાનું લોકાર્પણ સાથે અનેક લોક ઉપયોગી યોજનાઓનું લોન્ચિંગ કર્યું હતું। નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં વિડીયોના માધ્યમથી રાજ્યભરના જિલ્લાઓ પણ જોડાયા હતા। વર્ષ 2014થી વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સુશાસન દિવસને વધુ લોક ઉપયોગી બનાવવા આહવાન કર્યું હતું। અમૃતકાળમાં બંધારણની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે રાજ્યમાં મોટા સંકલ્પ સાથે આગળ વધારવાનો સંકલ્પ કર્યો છે। ત્યારે નાગરિક અને સરકાર પોતાના કર્તવ્યનું પાલન કરે। વડાપ્રધાને ડિજિટલાઇઝેશનનું નવું સ્વરૂપ આપ્યું છે અને છેવાડાના લોકો સુધી લાભ પહોંચે છે। પરિણામે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વાગત 2.0 ઓનલાઈન પોર્ટલને ટેકનોલોજી સાથે જોડીને માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મારી યોજનાથી રાજ્ય કક્ષાથી ગ્રામ્ય કક્ષા વચ્ચે સોશિયલ મીડિયા માધ્યમથી સરકારની યોજના જન જન સુધી પહોંચશે તેમજ સાચો ફીડબેક મળશે। રાજ્ય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમના સમાંતર યોજાયેલી બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંકલનના તમામ અધિકારીઓને સુશાસન દિવસને સાકાર કરવા માટે ટેકનોલોજીથી સુજ્જ બનવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેત, અધિક નિવાસી કલેક્ટર એના ઢાંઢલ, જિલ્લા સંકલનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા।